લાભુભાઈ કાંતરોડિયા, પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ। આજે દિવાળીનું વર્ષ પૂરું થયું। નવા વર્ષમાં બધાને સ્નેહ મિલનમાં મળવા અને એ બાને નવા કાર્યક્રમ સાથે અમે પ્રવાસ ચાલુ કર્યો છે 3 દિવસથી। આ અમારા પ્રવાસનો 6ઠ્ઠો જિલ્લો છે દાહોદ। દાહોદ જિલ્લાના જિલ્લા કારોબારીના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદાર સાથે મહિલા વિંગ અને ઝોનના હોદ્દેદારોની આજે ખાલી હોદ્દેદારોની બેઠક હતી। આ બેઠકમાં અમારે આગામી કાર્યક્રમો માટેની ચર્ચા કરવાની હતી। એ ચર્ચામાં એક અધિવેશન ટૂંક સમયમાં દાહોદમાં યોજાય અને અધિવેશન બાદ તરત જ દાહોદ જિલ્લાના તમામ નાના મોટા પત્રકારોનો 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ અમારા સંગઠન માધ્યમથી થાય એના માટેનું આયોજન, એની ચર્ચા આજે કરવામાં આવી છે। એટલે જે ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત હોય એ ડોક્યુમેન્ટ્સની પણ વિગતવાર માહિતી આપી છે। જિલ્લા સંગઠન તાલુકાનો પ્રવાસ કરી દરેક તાલુકામાં મિટિંગ યોજી બધાના ફોર્મ પણ ભરાવશે, ડોક્યુમેન્ટ્સ મેળવશે અને બધાને જિલ્લા અધિવેશનનું આમંત્રણ આપશે। ત્યારબાદ ટૂંક સમયમાં તારીખ નક્કી કરી અને જિલ્લા અધિવેશન કરશે। જિલ્લા અધિવેશન બાદ આ જિલ્લો તમામ પત્રકારો એટલે કે પત્રકારના પરિવારની ચિંતા કરતું વીમા કવચ પત્રકાર એકતા પરિષદ આપવા જઈ રહ્યું છે। ત્યારે આખું એ વર્ષ એ જ કાર્યક્રમો સાથે જોડાયેલું રહેશે અને એક વર્ષમાં 34 જિલ્લાના તમામ પત્રકારોને 10 લાખના વીમા ક્લેમથી જોડી દેશે।